અગત્યના સમાચાર। વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા મીડિયા ક્લબ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં 2 દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન પત્રકાર પર થયેલ દુર્વાને લઈને આજે વડોદરા મીડિયા ક્લબના સભ્યો સાથે પત્રકારો અને તંત્રીઓએ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યું હતું, જેમાં મીડિયાના ક્લબના પ્રમુખે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર પદાધિકારીઓ દ્વારા મીડિયા કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર અને અભદ્ર વર્તન કરવામાં આવતું હોય છે, જેને લઈને મીડિયા કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ સભા દરમિયાન ઠરાવ પસાર કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને તમામ મીડિયા કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે આજે વડોદરા મીડિયા ક્લબના સભ્યો અને પત્રકારો દ્વારા મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી કે આવા કોઈ ઠરાવો અને પદ અધિકારીઓ દ્વારા થતા દુર્વ્યવહારને અભદ્ર વર્તન પર નિર્ણય કરવામાં આવે। સાથે થોડાક દિવસો પહેલા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી અને ખાનગી ન્યૂઝ ચેનલ કેમેરા સાથે થપ્પડ પ્રકરણ થયું હતું, જેના સીસીટીવી કેમેરા આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ મીડિયા કર્મીઓ સાથે થતા દુર્વ્યવહાર માટે કોઈ કલમ હોય તો તેના પર કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી। મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી, આવા અનેક કિસ્સા બન્યા છે। હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે, હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ, પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો, અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ, કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી, અને જેમની જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને એમની પાસે કોઈ પાવર નથી। એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે। એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત। એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા, એમની રજૂઆત મેં લીધી છે। મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું। નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં, અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કરી રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ। એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માનનીય અજયભાઈ અને બધાનું, એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં આગળ વધશું। એમાં મેં આપને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને 3-4 દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું। સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું હનન થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી। અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી, એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા। અને આ જે ડિક્લેરેશન થયું હતું જીપીએમસીમાં જોગવાઈ છે કે કેમ, બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ, એ બધું હું 3-4 દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે કહીશું।